શું કહેશો તમારી ઉપર જે હુમલાની ઘટના બની છે, આજે 19 તારીખ થઈ ગઈ છે, તેમ છતાં હજી સુધી મુખ્ય આરોપી સુધી એસઆઈટીની ટીમ પહોંચી શકી નથી, શું કહેશો સમગ્ર? મને વિશેષ નિવેદન લેવા માટે અહીંયા બોલાવ્યો છે, હું અહીંયા આવ્યો છું. મારી પાસે જે પ્રૂફ છે એ રજૂ કરવાનો છું અને મારું જે પહેલેથી જે છે આરોપી એનું નામ જયરાજનું એ પહેલેથી લખાવેલું જ છે, મેં અને લખાવવાનો છું. પણ જો અત્યાર સુધીની તપાસમાં એક પણ જગ્યાએ જયરાજ આહિરનો કોઈ જગ્યાએ રોલ છે તે પ્રસ્થાપિત થયો નથી, તો પછી કેવી રીતના નામ છે તો એ આવી શકે? મારી પાસે પ્રૂફ છે ને એમના. પ્રૂફ શું હોઈ શકે તમારી પાસે? એ છે વિડીયો હોય છે, ઓડિયો છે, બીજા જીવતા માણસો છે. અચ્છા, અને તમને જે દી માર માર્યો હતો તે દી વિડીયો કોલ પણ થયો હતો, એ વિડીયો કોલની અંદર તમારો સ્પષ્ટ એવો આક્ષેપ હતો કે કોઈ વ્યક્તિ છે તેમની સાથે? હા, એ તો જયરાજને એ તો ટેકનિકલ છે, એ તો ગોત છે. અત્યાર સુધીની તપાસમાં તમારો એક પણ ફેરી પોલીસે સંપર્ક કર્યો છે ખરી? નહીં. આજે કેટલામો દિવસ છે તમારો એસઆઈટીએ સંપર્ક કર્યો બગદાણા પોલીસ? 21 દિવસ થયા છે. અચ્છા, જો તમારા સમાજના જે આગેવાનો છે, ધારાસભ્ય છે, તે આ બાબતે મુખ્યમંત્રીને પણ મળ્યા હતા, શું પોલીસ દ્વારા જે તપાસ કરાવવામાં આવી રહી છે, તપાસ કરી રહી છે, તે યોગ્ય છે કે નહીં? હા, એસઆઈટી જે નવા 3 કોઈ આરોપીઓ પકડાણા છે, મુખ્ય જે મારવામાં હતા ને જે ખોટા રજૂ કર્યા હતા, એની જગ્યાએ જે આરોપીઓ હતા એને એટેક કર્યા છે, એ વાત છે. પણ જો હુમલાની ઘટના બની છે તો પોલીસે અત્યાર સુધીની તપાસમાં એક પણ ફેરી પોલીસે એવું નથી કીધું કે જયરાજ આહિરનો કોઈ પણ જગ્યાએ રોલ હોય? હવે એસઆઈટી મૌન છે, હવે એનું કહી શકે કે ન કહી શકે એ મારો વિષય નથી. બરોબર, એ લોકો જાહેર જે પોલીસના પીઆઈ છે, મહિલા પીઆઈ, તેમની ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે અને પછી તપાસ છે તે મહુવા ટાઉનના પીઆઈને પણ આપી હતી, તો પોલીસની ક્યાંક ને ક્યાંક જે ભૂમિકા છે તે શંકાના દાયરામાં હોય તેવું કહી શકાય? એ તો પહેલા તપાસ કરવા વાળા હતા, એ તો છે જ ને. અત્યારે આ લોકો ન્યાય નહીં મળે તો અમારા આગેવાનો થકી અને અમારા સમાજ વતી મોટું આંદોલન કરશું. અચ્છા નવનીતભાઈ, તમે કહ્યું હતું કે જે તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર હતા, ડીવાયએસપી રીમાબા ઝાલા હતા, તેની પણ શંકાસ્પદ ભૂમિકા છે, તો તેની સામે શું પગલાં લેવા જોઈએ? એને તો ડિસમિસ કરવા જોઈએ. અચ્છા, એ મારી માંગણી છે. બીજી કોઈ માંગણી છે તમારી? ના, પછી આવીને ઇન્ટરવ્યુ આપું.